ગુલાબ ભાઈ સરસ મજાનો જોરદાર. વાહ. તો સાયકલ થઈ ગઈ છે ઓકે રેડી. અને સામે તરફ જે પહાડ 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 જે સરસ મજાનું છે એકદમ, બસ પક્ષીઓનો અવાજ અને સુંદર એવું સરસ મજાનું જોરદાર એવું વાતાવરણ. અને આપણે જે સામે તરફ રોકાયા હતા, જેમ કે આ સાઈડ પર આપણે કેમ્પિંગ કરી દીધું હતું ને, તો એ છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં હશો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી. ને હાલ અત્યારે આપણે સાયકલિંગ કરી રહ્યા છે ભાઈ નેપાળમાં. અને જે જગ્યા પર રોકાયા હતા એ જગ્યાનું કંઈ નામ છે, એક ગાંવ છે, સાઈડમાં ગાંવ છે જે કાર્ડી કરીને છે. અને ત્યાં રોકાયા છે, ત્યાં રોકાયા હતા. અને આ જગ્યા પર આપણે કેમ્પિંગ કરી દીધી હતી, કેમ કે યાર થોડું કંઈ સરસ એવું હતું એને ચાય જેવું, જોરદાર એવું મસ્ત મજાનું છે, સરસ મજાનું એવું. અહીંયા લખ્યું પણ મસ્ત મજાનું છે ભાઈ, હે ને જય નેપાલ, ભારત નેપાલ દેશ કે વિશે પડાવ. અને જોરદાર છે, સરસ મજાનું એવું. અને કંઈ સામે તો જે રેસ્ટોરન્ટ છે ને ભાઈ, બ્લેક મસ્ત મજાનું મારીને જોરદાર સરસ મજાનું છે. અચ્છા દિખતા ને, શુદ્ધ શાકાહારી. તો એ છે. આજે 24/7/26 વાર છે, આપણે શુક્રવાર. ને અહીંયાથી જે છે પોખરા છે 7 કિલોમીટર. ને ત્યાં પેલી સાઈડ લખેલું છે જે રિટર્નની સાઈડ છે ને, જે સુનવલી છે, તાનસેન છે, જે નીચેની સાઈડ છે ને, જે છે ભાઈ આ ઉપરની સાઈડ છે, જે આપણે ઉપરની તરફ જવાનું છે. રસ્તાની બે સાઈડ પર આપેલું છે. ને આપણે તમને બતાવ્યું હતું કે ભાઈ આ રહી ને, જે ભાઈ છે પોખરા, કાઠમંડુ અને જે અને બાગલું. તો આ છે. હજુ આપણે 7 કિલોમીટર એટલે કંઈ મતલબ હજુ તો આપણે ચાલી શકીએ નહીં ભાઈ, એટલું બધું નહીં ચાલી શકીએ. જેટલું થશે ધીમા ધીમા આરામથી જશું, એકદમ સ્લોલી જશું. રસ્તો ભાઈ સાઈડમાં છે સરસ મજાનો. આ જે રસ્તો છે આ મેન હાઈવે છે જે પોખરા સુધી જશે. બસ અત્યારે જસ્ટ હવે થોડુંક ચા બા પીએ, અને ચા બા પીને થોડુંક ચના બના થોડુંક ખાઈએ સવારમાં. જે છે આપણે સવારમાં છે, સવારમાં ચા અને થોડું ઘણું નાસ્તો. પછી તો એ બપોરે જમવાનું તો જમવાનું, બાકી નહીં. બાકી ચા પી લેવાની, પછી સાંજે ગમે તે હોય ને એ પછી સાંજે તો એ છે ખાવું જરૂરી છે, પણ વધારે ખાઈ લે ભાઈ, સાયકલ નથી ચાલતી એટલે વધારે નથી ખાતા. ને અત્યારે ચા બા બની રહી છે, ચા આવે એટલે આપણે પછી આગળની તરફ ધીમા નીકળીશું. જસ્ટ સાઈડમાં તો આપણે રોકાયા હતા ને, જસ્ટ છે હાઈવે સાઈડમાં. અને સરસ મજાનું પહાડ. હાલ અત્યારે આપણે આવી ગયું છે ભાઈ ચાય અને ચણા. અને ચણા જે ફ્રાય કરેલા મસ્ત મજાના એવું જોરદાર હોય ને,
તો આ જ છે ચાય અને ચના. થોડાક ચના વના ખાઈને ચા બા પીને પછી આપણે પાછા લગાતાર ધીમા ધીમા રેગ્યુલર નીકળી જઈશું આગળની તરફ. તો ચલો મિત્રો, હવે થોડુંક આમ ચાય નાસ્તો એટલે ખરીદીએ ને. એ તો ચાય ચના થઈ ગયું ભાઈ, ચાય નાસ્તો ચાય ચના હે ને, બિસ્કુટ નહીં પણ ડાયરેક્ટ ચના. ઓકે, તો ચલો આપણે પણ થોડું ઘણું કમ્પ્લીટ ખાઈ લઈએ અને પછી પાછા લગાતાર ધીમા ધીમા આગળની તરફ નીકળીએ. આપણો સફર શરૂ થઈ ગયો છે. સવારમાં મોસમ મસ્ત મજાનો ઠંડક છે અને આપણે ચશ્મા બસમાં પહેરી લીધા છે સવારમાં અને હવે નીકળીશું ધીમા ધીમા આગળની તરફ. મસ્ત ચા બા પી લીધી અને ચના બના ખાઈ લીધા છે. હવે આપણે લગાતાર ચાલીશું, કેમ કે આપણે એક વખત ચલાવવાનું શરૂ કરીએ તો થોડો કિલોમીટર કાપીશું આપણે, એ પણ લગાતારમાં કિલોમીટર કાપીશું ધીમા ધીમા, જલ્દબાજીની, આરામથી. રસ્તો મસ્ત મજાનો છે, ચડાવ ઢલાન તો આવવાનો છે. એટલે જ્યાં રોકાયા હતા ત્યાં મસ્ત અંકલ હતા. વ્યવહાર કમ્પ્લીટ. જતા કીધું કે આવજો અને ગુજરાતી સમજે છે અંકલ. હા, ચલો સવારમાં થોડો ચડી ગયા, ચડાવ હતો અને હવે આપણે રેગ્યુલર સાયકલ ચલાવી લઈએ, જોરદાર એવું મસ્ત મજાનું, આરામથી પણ ચલાવીશું આપણે સાયકલ રેગ્યુલર. હવે ઘરો જોવા મળશે, કેમ કે હવે આવ્યું છે એક ગાંવ, હે ને, ગાંવ આવ્યું છે અને મોસમ એકદમ બ્લેક થઈ ગયો છે. વરસાદનું કોઈ પણ નક્કી નથી, ક્યારે પણ વરસાદ આવી શકે અને એનું કોઈ ભરોસો કોઈ નક્કી નથી. આપણે ધીરે ચાલતા રહીએ. સરસ મજાનું ગાંવ આવી ગયું છે, એટલું મસ્ત મજાનું છે ને, જોરદાર એકદમ શાંત અને મસ્ત. ઢાઢે સોલાપુર ખોલાપુર હે ને, ઢાઢે ખોલાપુર બ્રિજ. તો હા, કંઈ આવી ગયું છે ભાઈ સરસ મજાનું પિંકી સિટી હોલી ગ્રાન્ડી. શંકર ભગવાન ભાઈ સરસ મજાનું એવું કરેલું છે. સામે તરફ તમે જોઈ લો, જે ભૂરા કલરનું દેખાય છે, શંકર ભગવાન અને પાર્વતી માતા.
મસ્ત એમ ચિત્ર દોરેલું છે, સરસ મજાનું એવું મસ્ત મજાનું કર્યું છે. હવે આ છે ગાઉં, એટલે કે આપણે સીધું જવાનું છે, કોઈ દિક્કત નહીં, કેમ કે આ રસ્તા તો અંદરવાળા છે ગામવાળા. ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન 2 કિલોમીટર. અહીં ચાર્જિંગવાળી ગાડી ભાઈ વધારે ચાલે છે અને કેમ કે ભાઈ પેટ્રોલ ડીઝલ આટલે હાઈએસ્ટ પર આવતા આવતા તો ભાઈ મોંઘું થઈ જાય, તો ભાઈ લોકો શું કરે યાર, દિક્કતમાં ફસાઈ જાય. જે પુરાવાળા પૂરા આવે, બાકી તો નહીં, કેમ કે પેટ્રોલ ડીઝલ પણ ઉપરની સાઈડ મળી જાય છે. અને એની કિંમત ખબર નહીં ભાઈ કેટલું હશે ને કેટલું નહીં, એટલે એનું હજુ ખબર નથી આપણને. સાઈડમાં મંદિર છે. આપણે જશું સીધા ને સીધા નીકળીશું આરામથી મસ્ત મજાના ધીમા 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 ચાલ્યા જશું. વરસાદનું કોઈ નક્કી નથી. જેમ જેમ આગળની તરફ જઈએ તેમ તેમ આમ ઠંડો મોસમ થતો જાય છે ને, બિલકુલ ઠંડો મોસમ થતો જાય છે. હવે અડધી દુકાન ખુલ્લી છે, અડધી દુકાન નહીં. માર્કેટ બજાર, અને આપણે રસ્તાની સાઈડમાં કીધીએ તો બજાર કહે તો પણ ચાલે. અને જે છે આટલું જ છે, પછી આગળની તરફ પછી પાછું જંગલ શરૂ થઈ જાય ભાઈ. બીજી છે કે આપણે આગળની બ્રેક ચોંટાઈ જાય છે. બધા કોરી કરેલી કાર્યાલય છે ભાઈ, બાજુમાં છે કાર્યાલય. હા ગજબ યાર, હે ને, અલગ જ લાગે ભાઈ. અંદર આવ્યા પછી એવું લાગે ભાઈ સિટીમાં ભરાઈ ગયું, પણ સિટી નથી ભાઈ, ગાઉં છે પણ મોટું, સરસ મજાનું, સુંદર મજાનું. તો હાલ અત્યારે ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે. લાગતું હતું કે કેમ કે જે વાદળ છે, આ જગ્યા પર વાદળ છે, આગળની તરફ વાદળ એટલા બધા નથી, તો કદાચ આગળની તરફ વરસાદ નહીં હોય, પાછળની તરફ તો વરસાદ નહોતો. પણ જે છે વાદળ ઉપરની સાઈડ છે, જેના કારણે વરસાદ વધારે થશે ને, કેમ કે વાદળ ઉપરની સાઈડ છે બ્લેક બ્લેક. આગળની તરફ થોડુંક ખુલ્લું છે, તો આગળ કદાચ વરસાદ નહીં હોઈ શકે. અને થોડી વાર આપણે ઊભા રહીએ, જેમ કે થોડુંક વરસાદ ઓછો થઈ જાય તો પછી આપણે પાછા લગાતાર આગળની તરફ ધીમા ધીમા નીકળીએ. બાકી આવીને આવી રીતે ચાલુ રહ્યો તો ભાઈ છે, પછી રેનકોટ છે, રેનકોટ પહેરીને પછી આગળની તરફ પાછા વધારતા જઈશું, નીકળતા રહીશું અને જોઈએ ક્યાર સુધી વરસાદ બંધ રહે. આ ગેટ હે સ્વાગતમ શિવ શક્તિ પીઠ સંસ્થા સમિતિ. ગેટ છે ભાઈ, સ્વાગત કરી રહ્યું છે, આપણું સ્વાગત કરી રહ્યું છે એમ. સ્વાગત કરે છે. હવે વરસાદ જતો રહ્યો, આ બાજુ વરસાદ બિલકુલ નથી. આગળની તરફ જસ્ટ છે ભાઈ મંદિર છે, જે સામેની તરફ છે. ને આપણે અહીંયા થોડું ચાય ભાઈ પી લે યાર, ચાય વાય પી લઈશું. ભાઈ સામની તરફ છે ભાઈ મંદિર, અને જે છે શ્રી છાટદી છાત્ર ક્ષેત્ર શિવ શક્તિપીઠ, અને તો આ સામેની તરફ છે. અને ભાઈ ઘણી જગ્યા પર મેં જોયા મંદિર, ભાઈ શંકર ભગવાનના મંદિર બહુ જગ્યા પર છે, બહુ જગ્યા પર બધા જ મંદિર છે, સમજી લો ને, બધા મંદિર. મહાકાળી માતાના મંદિર જોયા, આમ કોઈક નામ અલગ થઈ જાય, ખબર નહીં, પણ મંદિર તો ભાઈ બધી જગ્યાએ છે. શંકર ભગવાનના મંદિર વધારે છે અને સરસ મજાનું છે. અત્યારે આપણે સાયકલ સાઈડ પર મૂકીને જસ્ટ ચોમીન ખાશું, અને સામે તરફ છે સરસ મજાનું એવું સાઈડમાં એક મંદિર છે જોરદાર એવું. અને અત્યારે આપણે ભાઈ ચોમીન ખાઈ લઈએ, ચોમીન ખાઈ લઈએ આપણે. સાયકલનો પ્રોબ્લેમ આવી ગઈ છે ભાઈ, ચોમીન.
એ નેપાળી પૈસા છે ભાઈ 50 રૂપિયાનું. આ 50 રૂપિયાનું છે ભાઈ ચોમીન. અને સારું જ છે, કોઈ વાંધો નહીં. અને સરસ મજાનું દુકાન છે ને દુકાનમાં આ વસ્તુ ભાઈ નોર્મલી છે. અહીંયા બધી દુકાને ભાઈ નોર્મલી છે. એવું નહીં કે કોઈ જગ્યાએ હા જે દુકાને જાય ભાઈ બધી દુકાને યાર ગજબ યાર ગજબ ગજબ ના છે ભાઈ. ફરવા આવો તો ભાઈ મજા છે અને પૈસા વપરાશ હો એટલું ખરું. તો ચોમીન ખાશું ભાઈ, ગરમા ગરમ ચોમીન. અને ચોમીન ખાઈને પછી આપણે ધીમા પાછા આગળની તરફ લગાતાર નીકળીશું ભાઈ. સવારમાં સાયકલ મસ્ત મજાની ખેંચી દઈએ આપણે. અને કરાડી મારા હા આપણે ક્યાં હતા? કરાડીથી અહીંયા આવી ગયા છે. અહીંનું ખબર નથી મને નામ. ભીરકોટ ખબર નથી, પણ જમીને મસ્ત મજાનું પછી તમને કદાચ આપણે આગળની તરફ ધીમા નીકળીશું. અને ત્યાં મંદિર પણ છે, તો મંદિરે પણ આપણે જઈ આવશું મસ્ત મજાનું. તો ચલો ચોમીન ખાઈ લે, ગરમા ગરમ ચોમીન. ये बस है भाई रेगुलर. જરા હાલ વરસાદ અહીંયા ભાઈ પહેલાં જ વરસાદ પડી ગયો છે. તો અત્યારે વરસાદ બિલકુલ પણ નથી. અને સવાઈ રાનીતા મંદિર. તો હાલ અત્યારે આપણે થોડી વાર અહીંયા પાછા ઊભા છે ભાઈ. લગાતાર આપણે સાયકલ ચલાવી છે, મતલબ 1 કલાક ઉપર લગાતાર સાયકલ ચલાવી છે બોલો લગાતાર. એ પણ ભાઈ આવા પહાડની અંદર ચડાવવાળો રસ્તો છે ને. થોડી વાર ઊભા છે કે આપણે થોડુંક નાસ્તો બાસ્તો કરીને અને થોડા ચણા બણા મળી ગયા છે, તો થોડુંક ઘણું ખાઈ લઈએ ચણા બના, કેમ કે આપણે સવારથી ખાઈને આવ્યા હતા, બાકી તો નહીં. અને પાછળ એક શહેર ગયું છે. वो शहर कौन सा था पीछे वाला? संजा કરીને પાછળ શહેર હતું. એ તમને નહીં બતાવ્યું કેમ કે ત્યાં ભાઈ રસ્તો પૂરો ઢલાણવાળો હતો. અને એ છે કે ભાઈ બ્રેક આપણે આગળની અચાનક એમ ચીપકી પણ જાય છે. એટલે મેં કીધું ચલો યાર આપણે ચાલુ સાયકલમાં નથી બનાવું હે ને વિડીયો, આમ કરીને આપણે પછી નથી બનાવ્યો. ને અત્યારે આપણે આવી ગયું છે જે ભાઈ ચણા ખાઈ લે. બસ આ જ છે ભાઈ, ચણા બના ખાઈ લે અને પાછા ધીમા આગળની તરફ, એટલે કે લગાતાર ધીમા આગળની તરફ નીકળીએ આપણે. આ જગ્યા જોઈ લો ભાઈ, સરસ એ મજાનો ભાઈ, જોરદાર. ને જે તમે નીચેની તરફ જે લીલું જોઈ રહ્યા છો, મારા ખ્યાલથી આ બધું ખેતર હોવું જોઈએ યાર, હે ને ભાઈ? સુંદર એવું ને બાજુમાં નદી યાર, વાહ ખૂબસૂરત એવું. અને સામેની તરફ તમે જોઈ રહ્યા છો આ એક શહેર છે જ્યાંથી તો આપણે આવ્યા છે. પણ જે ભાઈ આ નજારો છે ને, આ નજારો આ ભાઈ શું આમ આ જેટલું પણ લીલું છે ને, એવું લાગે ભાઈ આમ ગ્રાઉન્ડ હોય ને, ગ્રાઉન્ડ જેવું એવું લાગે. એટલું મસ્ત સરસ મજાનું ભાઈ, જોરદાર, વાહ. ને અત્યારે મોસમની વાત કરીએ તો ભાઈ ઉપરની તરફ વાદળ છે અને આપણે ઊભા છે જસ્ટ રસ્તાની સાઈડ પર. અને આપણી સાયકલ છે સામેની તરફ. અને આ જે નજારો છે, નજારો જોવા માટે આપણે સ્પેશિયલ અહીંયા ઊભા થઈ ગયા છે, કેમ કે સુંદર એવો અને સરસ મજાનો નજારો છે, ખૂબસૂરત. હવે અહીંયાથી પોખરા ભાઈ સમજો લો ને 30 કિલોમીટર અંદર ખરું. અને
એટલું ખરું. અને જેમ જેમ આગળની તરફ જઈએ તેમ તેમ હવે થોડુંક આમ ચેન્જ થતું જાય છે ને, કેમ કે ઝાડવા પછી આ જે તમે સાઈડ પર જોઈ રહ્યા છે આમ અલગ જ હવે આમ લીલું છમ વધારે જોવા મળે છે. પાછળની તરફ થોડા કંઈક પહાડ થોડાક અલગ હતું, સૂકું જેવું હતું, અને આ જે પહાડ છે ભાઈ એકદમ આમ લીલું જોવા મળે ને, આમ ઘાસ તો થોડુંક આમ અજીબ લાગે, મસ્ત મજાનું લાગે, જોરદાર એવું. અને આજે તો ભાઈ આપણે પોખરા તો નથી પહોંચવાનું એને, કેમ કે આપણે કાલે પહોંચીશું તો કાલે કંઈ ને કંઈ રોકાઈશું, કેમ કે એક દિવસમાં પહોંચી જઈશું પછી થાકી જાય, પછી તો ના તો ફરવાનું ના તો કંઈ એવું થાય નહીં, જેનાથી આપણે આજે નહીં પહોંચીએ, કાલે પહોંચી જઈશું. અને હજી પણ આપણી જોડે થોડો સમય છે, 1 કલાક ઉપર આપણો સમય છે. તો ધીમા આરામથી આપણે સાયકલ ચલાવી લઈશું અને કંઈ પણ જોતા જઈશું. એવું લાગે કે ખાલી જગ્યા અને સારી જગ્યા છે તો આપણે રોકાઈ જઈશું. અત્યારે આપણે લગાતાર ચાલીશું. મોસમ એકદમ મસ્ત મજાનો થઈ ગયો છે, જોરદાર. સાઈડમાં બ્લેકિંગ વ્હાઇટ સરસ મજાનું. ને આ કંઈ ભાલું થયું છે. ને હવે ભાઈ દુકાનો વધારે આવે છે ને, અને એ જ છે ભાઈ, દુકાનો વધારે આવે છે. નેપાળ કે પહેલો નવગ્રહ મંદિર એવું છે કંઈ ભાઈ અહીંયા, સરસ મજાનું જોરદાર એવું. અને જોઈએ અહીંયા કંઈ ચા મળતી તો આપણે ચા પીએ. ફોટો પડાવવાનો આમ જોરદાર મસ્ત મજાનું. અને આપણે ધીમે આગળની તરફ નીકળીશું. જોરદાર ભાઈ, સરસ એકદમ મસ્ત મજાનું છે, જોરદાર. હવે થોડુંક આમ વધારે દુકાનો આવવા લાગી એવું લાગે છે, કેમ કે આ પોખરા દૂર નથી, નજીકની સાઈડ જ છે, એટલે એટલું બી નજીક નથી. કાર બાઇક વાળાને એકદમ નજીક છે, 1 કલાકનો રસ્તો છે. આપણા માટે થોડુંક એ થઈ જાય, કેમ કે રસ્તો આવી જાય છે ભાઈ ઢલાનવાળો અને ચડાવવાળો રસ્તો આવી જાય છે, એના લીધે. જે છે નેપાળ રાષ્ટ્રીય શિક્ષક સંગઠન કોટીખોલ. ચલો ભાઈ કંઈ ને કંઈ છે. ભાઈ બધા અમુક ગાડીવાળા હાય હેલો કરતા જાય છે. અને આપણી પાસે યાર ગોપ્રો નથી, બાકી તો ઓન કરીને મૂકી જાય તો ભાઈ બધું રેકોર્ડિંગ થઈ જાય. મસ્ત મજાના લોકો મળતા હેલો કે છે. હવે રસ્તો થોડો પ્લાન આવ્યો છે, સીધો રસ્તો છે, ના તો ચડાવ ના તો ઢળાન. સીધો રસ્તો થોડો ઘણો પેન્ડલ માર દો એટલે પછી જાયા કરે. હવે ભાઈ વધારે રહેવાસી ઇલાકો આવી ગયા છે ને, હવે વધારે આવે છે. કંઈ દુકાન આવે એટલે આપણે કંઈ મસ્ત ચા પીએ સરસ મજાની, કેમ કે હવે આપણો પણ ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો. તો હવે મિત્રો આપણે સમજો કે એન્ટર થઈ ગયા છે. હવે બસ ભાઈ રોકાવાનું કરવું પડશે યાર, આપણા પાસે દિક્કતમાં પ્રોબ્લેમમાં ફસાઈ જશે, કેમ કે ત્યાં જઈને અંદર જઈશું તો વધારે પ્રોબ્લેમ થઈ જશે. એનાથી સારું આપણે બહારની બાજુ રોકાવાનું મળી જાય તો બહુ સારું છે. જેનાથી બહારની બાજુ રોકાવાનું મળી જાય તો કાલે સવારે આપણે ત્યાં અંદર માર્કેટમાં જઈએ, જોઈએ કેવું થાય છે જતા આગળની તરફ.
અહીંયા છત જેવું છે પણ સીટ મૂકેલું છે બેસવા માટેનું, તો મેળ નહીં ખાય. દુકાન હોય તો આપણે બે કમ્પ્લીટ થઈ જાય કે ભાઈ ફોન ચાર્જિંગ પાવર બેક વગેરે કરવો તો બધું થઈ જાય, ખાવાનું પણ મળી જાય. એ અલગ મતલબ છેલ્લા મતલબ આ રીતે દૂર કરીએ તો થોડું પ્રોબ્લેમ પડી ગયું. વેલકમ ટુ પોખરા, વેલકમ ટુ પોખરા. શુભ યાત્રા કામના છે. વેલકમ ટુ પોખરા. પોખરાની અંદર આપણે એન્ટર થઈ ગયા છે. હવે બસ આપણે આગળ જઈને કંઈ ને કંઈ રોકાવાનું કરીએ એડજસ્ટ. મોસમ કંઈ અલગ છે ને સાંજના 6 વાગી ગયા છે ભાઈ, 6 વાગી ગયા છે ને. જે છે આ છે ભાઈ, જે છે કૈલાસ કોટેજ એન્ડ લોડેજ. જસ્ટ અહીંયાથી આગળની તરફ જે એટલે કે આવશે પોખરા. પોખરાની અંદર તો આપણે એન્ટર છે બસ 14 કિલોમીટર, એટલે મતલબ એન્ટર જ છે ને. 14 કિલોમીટર પર છે ભાઈ પોખરા. ને આ મસ્ત મજાનું જે ભાઈ ફૂડ્સનું છે, જે મતલબ ભાઈ કે ભાઈ નેપાળી ઇન્ડિયન ફૂડ્સ એનું છે સરસ મજાનું એવું. અને અહીંયાથી જસ્ટ આગળની તરફ છે 14 કિલોમીટર પર જશો એટલે પોખરા જશે. આપણે જવા હોય તો કારના જતા રહેતા, કેમ કે રસ્તો પૂરો અહીંયાથી પૂરો બિલકુલ એકદમ ઢલાણવાળો રસ્તો છે, તો આપણે આરામથી પહોંચી શકતા ત્યાં અંદરની તરફ. પણ એવું છે કે ભાઈ સાંજ પડી છે, સાંજ પડ્યા પછી અંદરની તરફ જશું તો પછી એ છે કે ભાઈ પ્રોબ્લેમ પડવાની, કેમ કે આ પોખરા છે ભાઈ, મેન સિટી છે પોખરા છે. કંઈ ગામબામ હોય તો અલગ વસ્તુ છે, પોખરા છે. કેમ કે આપણે પાછળ પણ પૂછ્યું ભાઈ, આ એક થોડું ઘણું પ્રોબ્લેમ થાય ભાઈ. જ્યારે કંઈક સિટી એવું નજીક આવતું હોય ને ત્યારે ભાઈ રોકાવાની પ્રોબ્લેમ પડી જાય, કેમ કે આપણે કેમ્પિંગ કરીએ છીએ ને કાલ કદાચ રોકાવાનું થાય તો કંઈક ને કંઈક જુગાડ બુગાડ કરીને કંઈક ને કંઈક જોઈએ ભાઈ. સસ્તું કંઈ રોકાવાનું મળી જાય તો જરૂરથી ત્યાં રોકાઈશું. એટલે ભાઈ વિચાર્યું કે ભાઈ પોખરા પહોંચતા પહેલાં આપણે અહીં રોકાઈ જઈએ ને સવારે વહેલા નીકળીશું એટલે આપણે જસ્ટ નજીક છે તો આરામથી આપણે પહોંચી જઈશું. તો એ વિચાર્યું છે. અત્યારે ભાઈ 6 વાગી ગયા છે, 6 ઉપર થઈ ગઈ છે. 6 વાગીને 2-3 મિનિટ થઈ ગયા છે, એટલું તો હશે. સરસ મજાનું અહીંયા હોટલ છે જે નેપાળી ઇન્ડિયન ફૂડ્સનું છે, અને સરસ મજાનું ભાઈ બધું ઓલરેડી બધું. અને જે ભાઈ સાઈડમાં છે લખેલું છે ભાઈ સ્વિમિંગ પુલનું નામ તેમ બધું છે ભાઈ, જોરદાર એવું સરસ મજાનું એવું છે. ને આટલી મોટી જગ્યા છે અને આપણી સાયકલ ત્યાં સામેની તરફ પડી છે. અને વિચાર કર્યું છે કે ભાઈ એક સાઈડમાં આપણે કેમ્પિંગ કરી દઈશું રાતે. મોસમની વાત કરીએ તો ભાઈ મોસમ પૂરું બિલકુલ વરસાદનું છે, કોઈ નક્કી નહીં. વરસાદનું કોઈ પણ નક્કી નહીં ભાઈ, ક્યારે પણ વરસાદ આવી જાય, વરસાદનું કોઈ નક્કી નથી. તો જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. અત્યારે નહીં, આપણે થોડુંક ટાઈમ થઈ જાય. અહીંયા કહું 7 વાગે ને 7 વાગ્યા સુધી, ત્યાં સુધી ભાઈ અજવાળું હોય. આટલું કેવું અજવાળું છે, એટલું અજવાળું હોય 7 વાગ્યા સુધી જે છે. 7 વાગ્યા પછી આપણે કેમ્પિંગ કરી દઈશું. તો સામેની તરફ તો નહીં કરીએ ભાઈ, ઘાસ વગેરે છે. તો અહીંયા સામેની તરફ જે મતલબ હાથ ધોવાનું તમે જોઈ રહ્યા છો એની જસ્ટ સાઈડમાં જ છે. અને તો એ છે કે વિચાર્યું છે કે ભાઈ એ જગ્યા પર જઈને કરી દઈશું. જેમ કે આ જગ્યા પર બહારની તરફ પણ ચાલશે, પણ કેવું રાતે ભાઈ પબ્લિક પછી ઓછી થઈ જાય. બાકી આવવાવાળા તો આવે, બાકી પબ્લિક ઓછી થઈ જાય. એમ બી આ ઓપન રહેતો છે, કેટલા વાગે બંધ થાય ખબર નહીં. બાકી લાસ્ટ એ તો છે કે ભાઈ 11-12 વાગે, 11-12 વાગે એટલું તો થઈ શકે કદાચ. કેમ કે ભાઈ છે એવું વસ્તુ કે ભાઈ એન્જોયવાળાને બી મસ્ત મજાનું છે. એન્જોયવાળાને બી મસ્ત મજાનું છે ને, તો એ છે ભાઈ. એટલે ભાઈ એન્જોયવાળા તો આવે, હવે સમજાઈ ગયા છે કેવું છે ને કેવું નહીં. હા ને, તો ભાઈ એવું નથી કે ભાઈ આવી જગ્યા છે તો અહીં રોકાય. ભાઈ આપણે તો ભાઈ રોકાવાનું જ હોય, ગમે તેવું હોય હે ને. તો એ છે ભાઈ અહીંયા બસ વાઇન્સો બધું જ મળી જાય તમને, અને ખાવા પીવાનું બધું જ. એટલે સમજી ગયા છે કે કેવું છે. તો એ છે ભાઈ સરસ મજાનું એવું અહીંયા છે, જોરદાર એવું મસ્ત મજાનું. અહીંયાથી ફક્ત 14 કિલોમીટર છે. 14 કિલોમીટર પહેલાં અહીંયા આવે છે. તો
બસ હજુ થોડો ટાઈમ આપણે આરામ કરીશું, બેસીશું, આમ તેમ ફરીશું, આમ તેમ કરીને વિડીયો યાર એડિટિંગ કરીને અપલોડ તો કરીએ સાંજ પડતા, કેમ કે મોસમ કેવું થાય છે ને કેવું નહીં નક્કી નહીં. હા ભાઈ એ જ છે, પહાડી ઇલાકો છે, પહાડી ઇલાકોમાં ભાઈ મોસમનું કોઈ પણ નક્કી નહીં ભાઈ, ક્યારે પણ વરસાદ આવી જાય કોઈ નક્કી નહીં. તો એ છે તો ભાઈ બ્લેક તો થઈ ગયું છે, હવે નક્કી નહીં ભાઈ, તુરંત ફટ વરસાદ આવી જાય, કેમ કે આ બાજુ પૂરું બ્લેક ભાઈ, બધું બ્લેક એવું લાગે કે ભાઈ વરસાદ આવશે ને તો પછી ઊભો નહીં રહે, તો એવું છે ભાઈ, પૂરું એકદમ બ્લેક થઈ ગયું છે. તો બસ હવે રાત પડવાનું જોઈએ, બાકી સાઈડ પર આપણે કેમ્પિંગ કરી દઈશું સરસ મજાનું. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર જરૂર થઈ જાય. તમારો ભાઈ સાયકલ ટૂર કરી રહ્યો છે, પણ નેપાળમાં સોલો કરી રહ્યો છે, એકલા કરી રહ્યા છે, આપણી જોડે આ ગ્રુપ કોઈ બીજું છે એકલા કરી રહ્યા છે, છોટાઉદેપુર ગુજરાતથી. ને બસ આવતીકાલ આગલા વ્લોગમાં આપણે પહોંચીશું પોખરા ને તમને બતાવીશું આજુબાજુ નજારો, જેટલું થાય એટલું બતાવીશું. તમને ખબર છે કે ભાઈ ટ્રાફિક એવું હોય ત્યારે હું ફોન ઇસ્તેમાલ નથી કરતો હે ને, તો એ છે ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ, મળીએ પાછા એક ન્યૂ વ્લોગ સાથે. બસ તમારા ભાઈને એક ગુજરાતી તરીકે સાથ સપોર્ટ જરૂર કરી દે.